ગુરુની પ્રતિમા પાળશે, કરે સદગુરાની સે તો આખર લગી રહે એકતા, તો મનુષ્ય નહીં એ દેવ। આ સાખીમાં કીધું કે સદગુરુની પ્રતિમા પાળશે, એના વચન, એની રહેણીમાં, એની સેવામાં જે જે નર ને નારી એકમતા થઈને જે સદગુરુના શરણમાં સમર્પિત થઈ ગયા છે, ત્યારે સ્વરામ બાપાએ વાત કરી કે સદગુરુની પ્રતિમા પાળશે અને કોઈ કરે આમાંથી સદગુરુની સેવ તો આખર લગી રહે એકતા, એ મનુષ્ય નથી, એ દેવ છે, એમ કીધું સવારામ બાપાએ। એ આખર લગી રહે એકતા, वो मनुष्य नहीं पण देव। सदगुरु છે એ આપણા ધીંગા ધણી છે। સદગુરુ છે એ આપણા પરમાત્મા છે। અને ત્યારે જ સાખીમાં ગાયું હોય ને કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર। ગુરુ બ્રહ્મા, ગુરુ તમે મારા બ્રહ્મા છો, ગુરુ તમે મારા વિષ્ણુ છો, એ ગુરુ તમે મારા મહેશ છો। જ્યારે પાર્વતીને મહાદેવજી ભોળાનાથ શિવ મહાદેવ કહે છે, પાર્વતી જગદંબા, તમે આ રોજ ઉઠીને નિત્ય ક્રમ તમારો 1000 નામના કે 2000 નામના તમે જે આ જાપ જપો છો, મહાદેવજી પાર્વતીને કહે છે કે તમે આ જાપ જપો છો રોજ ઉઠીને, અને એ જાપમાં હું તમને એક જાપ બતાવું તો આ તમે જે નામ અને જપ કરો છો, 1000 નામના જે તમે જપ કરો છો, 1000 છોડી અને હું તમને એક નામીના નામના આત્માના એક દર્શન કરાવું। એટલે કીધું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ गुरु देवो महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरु देव। सदगुरु છે ને બાપ, એ સર્વસ્વ છે, પછી એમાં કાંઈ અધૂરાપણું નથી આવતું। સદગુરુ, સદગુરુ એટલે સદગુરુ। એટલે વચનમાં કીધું બાપ, અધર્મ ને માર્ગે નો ચાલો, અધર્મ ને માર્ગે નો ચાલો રે, એ માર્ગ ધર્મ નો તમે પકડો રે, માર્ગ ધર્મ નો તમે પકડો રે, અધર્મ ને માર્ગે નો ચાલો રે।
અધર્મ ને માર્ગે એનો ચાલો પેલો રે ધર્મપતિ દેવનો અધર્મ ને માર્ગે નો ચાલો. પેલો ધર્મ પતિદેવનો તુલસીદાસ સ્પષ્ટપણે રામાયણમાં કહે છે બાપ કે સ્ત્રી માટે જો કોઈ ધર્મ હોય તો એ પેલો ધર્મ પતિદેવનો છે કે જેમણે અનેક કષ્ટો વેઠી દુઃખો સહન કરી પેટે પાટા બાંધીને ભણાવ્યા, જેને લાડકોડથી મોટા કર્યા, ઈ ગરીબડા મા બાપે ધર્મ અર્થ કામ ને મોક્ષના 4 ફેરા ફેરવા આપણા પતિની સાથે એટલે કીધું પેલો ધર્મ પતિદેવનો. પતિના કયા પ્રમાણે વર્તો. તમે આદિ એકટાણા ઉપવાસ વ્રત કે જાત્રા ન કરો તો હાલશે બાપ. પણ પતિ છે એ પરમેશ્વર છે. સ્ત્રી માટે કોઈ ધર્મ નથી, સ્ત્રી માટે પતિ એ ભગવાન છે, પતિ એ સદગુરુ છે. અને એ નર ને નારી એક મતા થઈ અને પછી સદગુરુના શરણમાં જાય, પછી સુરતા શબ્દને વરે, પછી હાચી ધણિયારી થાય. પેલા તો ખાલી ધણીવાળી જ કહેવાય. સદગુરુ મળે ને પછી ધણિયાળી કહેવાય. પછી એને દુનિયામાં કોઈની તાકાત નથી બાપ. એનો વાળો વાકો કરી શકે બાપ. સુરતા શબ્દને ભેટે. હમણે સવારામ બાપાએ વાત કરી બાપ. પણ એ નર ને નારી, નર નારીની એક મતા એની સ્વર્ગ લોકમાં સત્તા છે બાપ. ત્યારે બધી કડીમાં કીધું બીજો રે ધર્મ માત પિતા જેને કોઈ હિસાબ કિતાબ ક્યારેય માંગ્યો નથી બાપ. એ બીજો ધર્મ માં બાપનો છે. માતા પિતાની ચરણમાં 68 તીર્થનું યાત્રાનું ફળ મળે છે. આપણા ગરીબદાસ બાપુ બહુ સરસ વાત કરી બાપ. કે જુઓ માનવીની મૂર્ખાઈ તમે નજરે જુઓ ને,
નજરે જોઈએ છીએ છતાં કરીએ છીએ, હા? કારણ કે શરમે અને ધર્મે. પણ આ ભક્તિ એવી છે બાપ કે શરમ માન મર્યાદા લોપાઈ જાય, પણ એ ગુરુનો બાળક વચનનો છે બાપ. એ વચનની કિંમત છે બાપ. ત્યારે ગરીબદાસ બાપુ કહે છે બાપ કે જીવતા ને તો ઝાંખી ન જુએ. મા બાપ જીવતા હોય ત્યારે એની ઝાંખી ન જુએ, અને મર્યા પછી કળશા ભરી પીપળે રેડવા જાય. આપણી મૂર્ખાઈ છે, આપણો અધર્મ છે. આ ધર્મ નથી, અધર્મ છે બાપ. કે મા બાપ હયાત હોય અને મા બાપે પાણીનો કળશો હારો ન ભાળ્યો હોય બાપ, અને મર્યા પછી આપણે પીપળે પાણી રેડવા જઈએ, આપણે મૂર્ખ ન કહેવાય? આપણા સાસુ ને સસરાઈ આપણા શિવને પારેલી છે, આપણી કુળદેવી છે બાપ. એટલે ભજનમાં કીધું કે જીવતા ને તો ઝાંખી ન જોવે, પાણી પણ ન પાય, મર્યા પછી કળશા ભરી પીપળે રેડવા જાય. અને મા બાપ માંદા પડે ને રાબડી માંગે, માંદા પડે ને રાબડી માંગે તો હવ બેરા બની જાય. એ આવા પરિવાર માટે જિંદગી ખોવાય. ગમે એટલો ખરબો પતિનો કદાચ આશયમાન હોય, ગમે એટલું એન્જિનિયર ડોક્ટર હાચાનું જૂઠું ને જૂઠાનું હાચું કરવાની એનામાં તીવ્ર બુદ્ધિ હોય, પણ જેના મા બાપના આંખમાંથી જાણે અજાણે આહુડા પડી જાય ને બાપ, તો એની બધી જ સત્તા સંપત્તિ ઉજ્જડ થઈ જાય છે. એ ધન નથી બાપ, એ એક તમારું ધૂળ છે. આ વિશ્વમાં કોઈ મોટામાં મોટું હોય ને બાપ, તો એ સ્ત્રી છે, માં છે. માં છે એ સ્વર્ગનો ખોળો છે બાપ. માંથી આ મહાન દુનિયામાં કોઈ નથી. પણ મા બાપ જતા રે બાપ, અને આપણે પછી મોટા મોટા દિવાલ ખંડમાં ફોટા ફ્રેમ ના કરીએ બાપ, અને પછી એની વાહે આપણે ઉપાડો લઈએ કાગવાસ કાગવાસ. દાદા ને બા ખાવા ન આવે બાપ, ઈ કાગડા ખાઈ જાય છતાં એને પણ પુણ્ય મળે છે, પણ જીવતા ખવડાવો માં ને બાપ ને બાપ. એટલે ભજનમાં કીધું બાપ, બીજો ધર્મ મા બાપનો, ત્રીજો ધર્મ સદગુરુ દેવનો. ત્રીજો રે ધર્મ સતગુરુ દેવનો. સદગુરુને સમર્પિત થઈ જાય ને બાપ, અને તો આ ચામડાનો મોહ ન રાખતા હો બાપ. અને એક દિવસ બાળી દેવાના છે બાપ, આની રાખ થઈ જાય. આ ચામડાનો ગર્વ નો કરીએ, આ ચામડાનો એકાર નો કરીએ, આ ચામડાનો ઘમંડ નો કરીએ બાપ. આ ચામડું એક ફક્ત એક ભજન કરવા આપ્યું છે બાપ. કીધું ત્રીજો રે ધર્મ સદગુરુ દેવનો રે. સદગુરુના શરણમાં જ્યાં સુધી આ જીવ ન જાય, ગમે એટલા બહારના સાધન કોટી ઉપાયો કરે, કાશીએ જઈને કરવત મેલાવે, કદાચ ગાયોના દાન દે, અન્નના દાન દે, સેવા કરે,
તોય ગુરુને તોલ નો આવે. એવો ગુરુનો મહિમા છે બાપ. બહારના સાધનથી એનાથી તમને શાંતિ મળે, એ જ્ઞાનથી તમારા જીવનમાં સુધારો આવે, પરિવર્તન આવે. પણ જ્યાં સુધી તમે સદગુરુના શરણમાં ન જાઓ ત્યાં સુધી તમને આ 84 માંથી કોઈ છૂટાવે, કોઈ છોડાવે એવો માયકાલાલ પેદા નથી થયો બાપ. એક માત્ર મારો અને તમારો સદગુરુ એક છે બાપ. મહેફિલ અલગ અલગ છે પણ મંજિલ તો એક છે હો. આપણે બધા એક મંજિલના છીએ બાપ. અને ગુરુના બાળક બેઠા હોય ને બાપ, ત્યાં તો ગુરુના ઘરની હોય, અને આમાં તો ઘઉં ને કાકરા બે ભેગા બેઠા હોય. બીજો રે ધર્મ માત પિતાનો, માતાને પ્રેમેથી લાગો તમે પાય રે. ત્રીજો રે ધર્મ સતગુરુ દેવનો રે. ગમે એટલા ઉપાયો કરો, જન્મ લેવો પડશે, આવું જાવું. 84 માંથી છૂટવા માટે એક સદગુરુ કાફી છે બાપ. તો મોઢું હું કામ કરવું? સમજાય નથી હવાર. ઘણા તો 80 વર્ષે એમ કે આ હું છે, આ બધું હું હાલે છે. એ બધું ઈ હાલે છે ભાઈ. તું આ મોજમાં આ ઘરમાં તો એકવાર તું પગ તો મૂકી જો બાપ. એ તને રામદેવજી મહારાજ નો ડેલો નો દેખાય ને તો ઈ રામાપીર નો કહેવાય રણુજાનો બાપ. અને ઈ સદગુરુ એક નક્કી કરાવે છે બાપ. ઘણા તો શું કરે વાલજી બાપા ખબર? મારા તો અનુભવ ને બધા ગામો ગામ જવાનું, શેરીએ જવાનું, આવે જાય, માણે, મોજું કરે, આનંદ લૂટે, પછી પાછો સટકી જાય. આને નુગરો કહેવાય, નુગરો બાપ. આવા અધૂરિયા હારે દિલડાની વાત ન કરાય બાપ. પૂરા મળે તો રાવું રેડીએ. ઘણા જોવા આવે આમાં શું છે, પણ આવા પાખંડ થી ખૂબ દૂર રહેજો બાપ. ત્યારે આ ભજનમાં કહે છે રચનામાં બાપ, પતિવ્રતા નારી જેની પદમણી રે. સદગુરુના બાળક બન્યા પછી આ મહાપુરુષો આપણને કહે છે, પતિવ્રતા નારી જેની પદમણી રે. એક દેવતાઓ લાગે એને પાય રે. દેવતાઓ લાગે એને પાય રે. અધર્મને માર્ગે નો ચાલો, એ માર્ગ ધર્મનો તમે પકડો રે. અધર્મને માર્ગે નો ચાલો રે.
કરી અને પછી એક મના થઈને નર ને નારી આરાધ કરે બાપ હે? અને જો તમે રંગ ને રૂપ ની સામું જોશો ને બાપ તો વિકાર થઈ જશે વિકાર અને અનેક ઘણું કર્મ ચડશે હે? રંગ અને રૂપ સામું નહીં જોતા બાપ હે? અને સદગુરુ નો કામ તો એ છે ને બાપ હે? કે ગમે એવો જીવ આવ્યો હોય બાપ હે? પણ એને 84 માંથી કેમ છૂટે એ સદગુરુ છોડાવે બાપ હે? અને એ તો દયાળુ છે બાપ પ્રેમનો સાગર છે બાપ હે? પણ એ જ્યારે હયાત હોય ને બાપ હે? મીઠા ઠપકા દેતો હોય શેલકાને હો હા આપણા ગુરુ આપણને મીઠો ઠપકો આપે ને તો સાંભળી લેવું અને ક્યારેક કડવો આપે હે? પણ હાચો ગુરુનો બાળક ઈ છે બાપ હે? કે ઈ પી જાણે પણ મારો ગુરુ કોણ છે મારો ગુરુ પારસમણી છે હે? એના દેહ હામું એના રંગ રૂપ હામું ન જોવે એટલે ભજનમાં કીધું કૂડી નજરું રાખો માનવી રે એ નજરું બેની કેવાની તમે રાખો રે પારકી સ્ત્રીને માતા કઈ બોલાવજો રે પારકી સ્ત્રીને માતા કઈ બોલાવજો રે એ માતા કેવામ ધર્મ જાશો જીતી રે એ માતા એ માતા કેવામ ધર્મ જાશો જીતી રે અધર્મને માર્ગે નો ચાલો રે એ માર્ગ ધર્મનો તમે પકડો રે માર્ગ ધર્મનો તમે પકડો રે અધર્મને માર્ગે નો ચાલો રે સુખ ને દુઃખ તો આવે આ સંસારમાં રે જીવનમાં આપણા પ્રારબ્ધના કર્મે સુખ આવે જીવનમાં દુઃખ આવે હે? પણ ક્યારેય ડગી ન જાવ સુખ આવે ત્યારે છકી ન જાવ દુઃખ આવે ત્યારે ડગી ન જાવ પરમાત્મા પાસે એટલી પ્રાર્થના કરવી હે પરમાત્મા મારા પ્રારબ્ધના કર્મે જે મારા જીવનમાં સુખ આવે દુઃખ આવે વિપત આવે આવરણ આવે વિક્ષેપ આવે પણ હે પરમાત્મા આ બધું સહન કરતા કરતા મને જે મારા સદગુરુએ ભજન આપ્યું છે ને એ ન ભૂલાય એટલું ધ્યાન રાખજે આવું પ્રાર્થના કરીએ બાપ હે ગુરુના શરણમાં અને જે બહારના સુખ જે આપને પ્રારબ્ધના કર્મે જે મળે છે ને બાપ હે એ ક્ષણિક સુખ છે
એ ક્ષણિક સુખ છે. મોટર હોય, ગાડી હોય, વાડી હોય, ભગવાને ગમે એટલું સુખ આપ્યું હોય તમને, ગમે એટલી સંપત્તિ આપી હોય, એ ક્ષણિક નું સુખ છે, એ ભૌતિક સુખ છે બાપ. પણ એને આપણે સાચું માની બેઠા છીએ. એ તદ્દન જૂઠું સુખ છે બાપ. માત્ર ને માત્ર એક સાચું સુખ હોય ને, ઉડી નજરૂન રાખો માનવી રે. એ નજરૂ બેની કેવાની તમે રાખો રે. પારકી સ્ત્રીને માતા કઈ બોલાવજો રે. એ માતા કેવામાં ધર્મ જાશો જીતી રે. સુખ ને દુઃખ તો આવે આ સંસારમાં રે. એ દુઃખમાં સહન કરી તમે લેજો રે. દુઃખમાં સહન કરી તમે લેજો રે. ગુરુજીના શરણે આ દાસી આવું બોલ્યા રે. ગુરુજીના શરણે આ દાસી આવું બોલ્યા. એ બની જાઓ દાસના તમે દાસ રે. બની જાઓ એ બની જાઓ દાસના તમે દાસ રે. અધર્મ